ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય વિશ્વર, જય સ્વામિનારાયણ. આજે રામનવમીના બધાને મારા દિલથી રામ રામ. અત્યારમાં છે ને ભાઈ હેતાંશને લઈ જાવી છે લંચ બોક્સમાં દ્રાક્ષ. તો એ એવું કહે છે કે મને છે ને લૂમ તો નહીં નાખતી, મને દાણા છૂટા કરીને નાખજે. કે મને લૂમની કે ન ગમે, કે મને છૂટા કરીને નાખે નહીં ગમે. ધોઈને કોરા કરવા મૂકી દીધા છે. અને જયદીપ માટે છે ને જો લીંબુ પાણી માટે આમાં લીંબુ નાખ્યું છે અને ગરમ પાણી કર્યું છે. ડેઈલી સવારમાં છે ને લીંબુ પાણી પીવે, પછી ઊભા થાય, લીંબુ પાણી પીને પછી પથારીમાંથી ઊભા થાય. એટલે આવી રીતનું કાંક અમારું શેડ્યુલ છે. એની ચાલો હમણાં ભાઈને થોડીક વારમાં ઉઠાડીને સ્કૂલે મોકલીને પાછા કન્ટિન્યુ થઈએ. ગાઈસ, તો આજે છે રામનવમી, બરાબર ભાઈ. રામનવમીની ખોખર ફેમિલી તરફથી મારા બધા જ સબસ્ક્રાઇબરોને વ્યુઅરને ખૂબ ખૂબ શુભકામના. તો ગાઈસ, આજે છે ને ફરાળ કરવાનું છે. તો જો ફરાળી ભાખરી બનાવી છે અને આ બાજુ છે ને ગરમા ગરમ ચાય છે અને આ બાજુ જો પંજરીનો ભાઈ પ્રસાદ આવી ગયો છે ભાઈ. જય શ્રી રામ ભાઈ. આજે છે ને સવારમાં ભાઈ ફરાળ લઈ લીધું છે નાસ્તામાં મસ્ત ફર્સ્ટ ક્લાસ. અને જો ભાઈ બધા છે ને નાસ્તો કરવા માટે બેસી ગયા છે. ચિંતનભાઈ લીધી છે વેફર અને ફરાળી ચેવડો ભાઈ. આમાં છે ને ફરાળી ચેવડો અને ગરમા ગરમ ચાય આવી જાય છે ભાઈ. આમાં આવી જાય છે ગાંઠિયા, બરાબર નથી રહી ને ભાઈ. હા, આ બાજુ આવી ગઈ છે ભાઈ ફરાળી ભાખરી, બરાબર. ગાઈસ, તો મસ્ત ફર્સ્ટ ક્લાસ નાસ્તો કરી લીધો છે ને આજે છે ને રામનવમી છે ને તો બા દાદાનું અને માતા પિતાનું પૂજન કરવાનું છે, બરાબર. તો ચાલો હવે જઈએ ફટાફટ અંકલના ઘરે, કેમ કે ત્યાં બધા ભેગા થયા છે અને હવે ત્યાંનું પૂજન કરીએ. અને રી આવી ગઈ છે ગાઈસ ગાંઠડી મારી. હાવ નવરા કેમ? સવારમાં હોય ને તો 11 વગાડી તું જેટલા ખાવ બેન ભોક રાસ્તો ફટકીમાં નાસ્તો કરી ઉભા થઈ ગયા. અને એવું ને એવું ચોખ્ખું કાંઈ અને કાલ આવી દીધો ગાંઠિયામાં 4 ડગલા પાડી દીધા. પગ બગડ્યા હતા તારા? ગરમ લાગ્યો તો ગરમ? ક્યાં બગડ્યા હતા? શૂઝ પહેર્યા. આમાં બગડ્યા હતા? કેમાં લીધી? થોડાક નાટક કરવા પડે ને. કેમાં લીધી? ના ટકલું ગરમ લાગે છે. સ્વસ્તિનો બૃહસ્પતિ દધાતુ. તો હવે છે ને પપ્પાને પૂજન કરી લીધું છે ને કાકાની લોકો કરે છે દાદાનું પૂજન. ભાઈ કહેવાય છે ને કે શંકર પાર્વતીનું છે ને જયારે વાત હાલતી હતી ને ત્યારે કાર્તિકેય અને ગણપતિ બાપાને એવું હતું કે સૌથી શ્રેષ્ઠ કોણ, કે એમ હોશિયાર કોણ, બુદ્ધિમાન કોણ. ત્યારે એવી વાત થઈ હતી કે પૃથ્વીને આટો આખો મારીને આવે ને ઈ કે સર્વશ્રેષ્ઠ ગણાય. પણ ત્યારે ગણપતિ દાદાએ બુદ્ધિથી કામ ઉપાડ્યું હતું કે કાર્તિકેય ભગવાન હતા ને એને પૃથ્વીનો આટો માર્યો અને ગણપતિ બાપાએ એના માતા પિતાની ફરતી પ્રદક્ષિણા કરવી, એટલે સર્વશ્રેષ્ઠ ગણપતિ બાપા કહેવાના હતા. એની જેમ અત્યારે પપ્પા ને મમ્મી ની બધા લોકો દાદાની ને એની પ્રદક્ષિણા કરે છે. અને આ તમને લોકોને એવું લાગતું હશે કે દાદા એક કેમ બા કેમ ને? બા મારા છે ને હયાત જ છે, પણ છે ને મારા બા જાત્રામાં ગયા છે ભાઈ, વડતાલ ગયા છે સવારથી સાંજ લગી, એટલે મારા બા નથી. અને અમે છે ને દાદાનું એકનું પૂજન કરીએ છીએ. સરસ્વતી દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ. તો માતા પિતાનું પૂજન કરી લીધું, હવે છે ને ભાઈ ચિંતન કરશે, બરાબર. નમસ્તસ્યૈ 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 નમો નમઃ. ભીમ ભીમ સરસ્વતી નમઃ. ગઈ તો છે ને પહેલું વહેલું પૂજન કરે છે ભાઈ રામનવમી નેરી બેન. જો પણ મને એવું લાગે છે ઈ એમ કે સપના તું મારું કરે પગ તને આપે છે. સમજો કંકુ વાળી આંગળી કરવાની છો મારા દીકરાને. ગે જય મને જેવ ગોદાવરી સરસ્વતી. સરસ્વતી
ગાઈસ તો મારી રામનવમીનું પૂજન ભાઈ મસ્ત રીતે મસ્ત ડ્રાય ફ્રૂટ લીધા છે હેલ્ધી આપણને જે ગુણકારી છે એવા ડ્રાય ફ્રૂટ લીધા પહેલા પણ કહેવાય છે ને આજી તમને ખબર અગરબત્તી કોની માટે હોય ભગવાન માટે હોય ને ભગવાનની અગરબત્તી છે તો આપણે આપણી સુગંધ પ્રમાણે અગરબત્તી લેવી છે તમને ખબર ભગવાન માટે આપણે અગરબત્તી લેતા પણ સુગંધ આપણને ગમે એવી લેવી છે ભગવાનને ગમે એવી નહીં ભગવાનને કેવી ગમે આપણને ગમે ભગવાનને સુગંધ ભગવાનને જ આપી છે એટલે ઈ પોતે બળી સુગંધ સુગંધ આપણને આપે છે એમ એનો કહેવાનો ભાવાર્થ એ છે પોતે અગરબત્તી થાય કે લોકો કહે કે જીવન કેવું જીવો કે પોતે અગરબત્તી બની બીજાને સુગંધ પ્રસરે કે એવું જીવન જીવો ગઈસ તો છે ને પૂજા વિધિ મસ્ત થઈ ગઈ છે પણ પેટ પૂજા માટે પાછી વિધિ તો કરવી જ પડશે ને રસોડાની તો ચાલુ થઈ ગઈ છે અમારી ભાઈ કિચનની વિધિ તો છે ને જો આ બાજુ છે ને સાબુદાણાની ખીચડી માટે લોયું મૂકી દીધું છે તેલ મૂકી દીધું બટેકા રેડી છે આ બાજુ સપના છે ને પીસે છે ભાઈ મરચી અને આ બાજુ કાકી ભાઈ ધાણા લઈ આવ્યા છે ધાણા સુધારે છે મરચી કાપે છે અને મમ્મીને શીરો હલાવ આપી દીધો છે કે વરાળ કાઢ નાખો આમાંથી એટલે ઠંડો થઈ જાય તો પછી ફ્રીજમાં થોડીક વરાળ નીકળે છે ને ફ્રીજમાં મૂકીને ઠંડો કરી અને સાથે પૂરી અને સૂકી ભાજી સાથે છે ને એ શીરો ખાવાની મજા આવે એટલા માટે બધી તૈયારીઓ ચાલુ કરી છે કઈ નહીં સારું ચલો તો ફટાફટ હવે બનાવી નાખીએ રસોઈ કેમ કે મારે જવાનું છે વાઘાણીમાં રિપોર્ટ કરવા માટે રસોઈ બનાવીને હમણાં રિપોર્ટ કરવા જઈશું અને રિપોર્ટ કરી હું તમને આજે બતાવીશ મારું જે નહીં તમને તો રિપોર્ટ કરવા માટે જવાનું છે રિપોર્ટ કરાવીને આવી કન્ટિન્યુ પાછા બધા ફેમિલી હમણાં પાછું ભેગું થઈ જાય અત્યારે હવન ધંધે વહી ગયું છે પાછા બધા ભેગા થઈ ઘડીક એન્જોય કરશું તૂટા પડશું અને સાંજે પાછા ભેગા થશું આજે આખો દિવસ છે ને કાકાને ઘરે રોકાવા અમે આવ્યા છીએ તો સાંજનો હું પ્રોગ્રામ છે કાકી કહી દો છોકરાની ઈચ્છા પૂરી કરવાની છે આજે એવું છે એમ ને હા ગપ્પા બનાવવાના છે તો ઓકે અત્યારે છે ને દવાખાને જવા માટે નીકળી જઈએ છીએ લિફ્ટમાં છીએ બરાબર છે રિપોર્ટ કરાવવાના છે પીનીના લોહી લેવાનું છે ભાઈ લોહી ખેંચી લે ભાઈ આજે એટલે ચાલો જોઈએ શું રિપોર્ટ આવે છે ભાઈ તો બ્લડ ખેંચે છે હવે બરાબર ભાઈ ઇન્જેક્શન આ વખતે તો હું બ્લડ દઈ દઈને થાકી ગઈ એટલા બધા આપ્યા હા આ ચોથી પાંચમી વખત બ્લડ લે છે આમ જો આમ ખેંચે છે થોડાક આમ એક્સપ્રેશન તો કરે આમ બ્લડ ખેંચતો દુખતું હોય એમ થાય. દુખતું હોય એવું કંઈક કામ કરી તો કરે તો કોકને લાગે કે નહીં હકીકત લે છે નકર આ એમ લાગે એથી બનાવેલો વિડીયો છે એમ લાગશે થાતું હોય એટલે હું ખોટા એવું લેવાય જો ખબર ન પડે ઘણી પીના વખત એવું હોય હા. કે જો બાયોને છે ને બ્લડ લઈને તો આમ પકડી રાખે હાથ પકડી રાખે કોકા માડું હા, બહુ એવી reels આવે. જોઈએ હા ઘણા નો છે આપણે જ લોઢાના કઈ ખબર ન પડે લોઢાના એટલે કઈ બોલો વાંધો નહીં. જોરદાર ઓ ભાઈ ગઈસ તો બ્લડ છે ને આમ લેવાઈ ગયું છે જોઈ લો ભાઈ હવે છે ને રિપોર્ટ થશે ગઈસ તો ફાઇનલી રિપોર્ટ કરાવી લીધો અને હવે જઈશું ડાયરેક્ટ ઘરે ભાઈ કાકાના ઘરે કેમ કે ત્યાં બધા ભેગા થાય છે ને ત્યાં જમવાનું છે આ લીપમાં મ્યુઝિક ઉકા મૂકે એમાં ન ખબર પડે કંટાળો. કંટાળો ઊંઘી ન જાય હા કંટાળો ન આવે ને ભાઈ આમાં તો ચારે બાજુ દિવાલ હોય ક્યાં જોવું ન લોકો જોવું કોને કેવા ખબર? પીડા છે આમ જો પિચકારા મારી રહી બહુ ખરાબ કરી નાખી છે લિફ્ટની હાલત બતાવો તો નથી બતાવવા અમારે બતાવો જો ભાઈ આ ટાઈપનું છે અહીંયા ગાઈસ તો બપોરના વાગી ગયા છે એક ફાઇનલી ભાઈ દવાખાનાથી ઘરે પહોંચી ગયા ઘરે છે ને જમવાનું મસ્ત ફર્સ્ટ ક્લાસ રેડી છે ભાઈ પકવાન છે આજ તો ભાઈ જો ભાઈ શીરો અને ભાઈ સકરિયાનો શીરો કરિયાનો શીરો પછી આ છે પૂરી સૂકી ભાજી સાબુદાણા ખીચડી અને સાબુદાણા ગાંઠિયા બટેકાની બે સાબુદાણા બે ડબલ વખત થઈ ગયા છે બરાબર છે જો કાકા ચીપ ચાલો કાકા ને બધા જો કપલમાં બધા જમવા માટે બેસી ગયા છે જનકભાઈ ને પૂરી ને બધું જોરદાર દાદા અહીંયા બેસી ગયા છે બરાબર મમ્મી અહીંયા બેસી ગયા છે હું અહીંયા બેસી જાય પપ્પા હજી ચાલો. નથી આવ્યા. પપ્પા નથી આવ્યા પપ્પા હમણાં પપ્પા આવી એની જાય વાત બનાવતા હશે. હા ભાઈ ઘરે છે ને રિનોવેશન નું કામ ચાલુ છે તો હવે બધું ન્યાય બહુ થોડું મોટો ઘણું કબાટ બન્યો, હો દીદી. એમ ને નહીં બહુ જોયા નથી બહુ મોટો કબાટ બન્યો. એમ ને છેલ્લે બને લેટેસ્ટ જ બને એકદમ કેમ કે બધી ભૂલ ભૂલ નીકળી જાય સમજાણો એકદમ એમ ને આ જયદીપ બતાવતા જ મને ઓલું ફર્નિચર હા કેવું હતું ચાઇનીઝ ફર્નિચર ચાઇના વાળાના ફર્નિચર ચિંતન જો ને તું ખતરનાક ફર્નિચર આપણું આમ વિચારે ન આવે કલ્પના ન આવે એવું એવા એવા ફર્નિચર કપલ આવ્યું છે અહીંયા ઇન્ડિયા એ હા. કાલેનાર વાત કરી નમસ્તે નમસ્તે. એવું કે? એવું બોલતા એને ઈ જ બોલતા આવડે કેમ છો અને નમસ્તે બે જ બોલતા આવડે ગુજરાતી કાંઈ નથી આવડતું એને. બોલો જો વિનલ આવે છે 1 મહિના પછી ફરીથી ચાઇનાનો ફેર આવે છે આવું છે વાત નથી આવડતું. ગયા વર્ષે આવ્યો તો એમ હું આવનાર ભવિષ્યનો ફેર કરું છું
પછી જઈને રિપોર્ટ કેટલા વાગે આવશે? રિપોર્ટ બપોર પછી આવશે. બપોર પછી આવશે. ઓકે ચાલો રિપોર્ટ આવે ને પછી હું તમને રિપોર્ટ બતાવીશ. બરાબર? ચાલો જમી લઈએ. ગઈસ તો સાંજના છે ને 7:15 થવા આવ્યા છે. પાછા છે ને કાકાની પાછા પહોંચી ગયા છે કેમ કે ઘરે એકાંત ભાઈ હોમવર્ક ને બધું કરાવીને ખવડાવી પીવડાવીને પાછા હોઈ ગયા હતા. ઉઠીને પાછા કાકાની અહીંયા જમવા માટે પહોંચી ગયા છે. રસોઈમાં ભાઈ કિચન ઉપર જો પહોંચી ગયા છે. અને અત્યારનો પ્રોગ્રામ છે ભાઈ સોજી વડા ગલગપ્પા. આમાં છે ને 2-3 નામ હોય છે. તમે હું કહો છો ને એ કોમેન્ટ કરી દેજો. જે આપણે રવાના બનાવીએ ને એ. અને તમે હું કહો અમે ઘણી વખત સોજી વડા કહીએ, ઘણી વખત ગલગપ્પા કહીએ, અલગ અલગ બધા કહેતા હોય. તો તમે હું કહો છો એ કોમેન્ટ ચોક્કસ કરી દેજો. ચાલો તો ફટાફટ છે ને પેલા બનાવી નાખીએ. હમણાં આવશે કે ભૂખ લાગી કરતા કરતા. આજે બપોરે છે ને વહેલા જમી લીધું છે. નકર ઘરે જમીએ ને ત્યારે મારે 1 થી 1:30 વાગે જમીએ. અને આજે છે ને 12:30 હા કાકાના ઘરના ટાઈમે 12:30 તમે જમવા બેસી ગયા હતા રેલાજીમાં છે. ચાલો બનાવી નાખીએ ફટાફટ. ગઈ તો આ બાજુ છે ને લાડુ બેન પણ આવી ગયા છે. જો મિક્સર જોવે છે મમ્મી મિક્સર રખાવે. અહીંયા સપને એમ જોવે છે કે આ મિક્સર નવું છે, લાંબુ ને પતલું મિક્સર છે એમ જોવે છે. અને તમે ક્યાંથી પકડતા એવા? એટલે નીચે ઠેક તમે ઉપર હતા વેલા જો ઓફિસ નો ક્યાં કાકી મનુ કે ખબર ઈ કે હાલો ન્યો કે મેં કીધું તઈ કે તમે ક્યાં જમી હું તો કરે હાલો તો હું તમારા વાળી કે આવું જ્યાં તો દોડવા પીડા લાડવાના દાંત દેખાય જો તડક દાંત દેખાય લાડવાના દાંત આવે છે લાડુ ઉપરના એવા છે. હાલો ઘરે આવું છે ને આ કરતો આ ઓકે બંધ કરી દે. ભાઈ લાડુ ઉપર ના ભાઈ દાંત આવે મીઠા છે થોડા. આ બાજુ જો અમારું છે ને મસ્ત ખીરું થઈ ગયું છે રેડી. ધાણા નાખવાનું બાકી છે પછી મળશું હમણાં લોઢીમાં ગોળ ગોળિયા મારવા.